આજે બીજી ગાથા અમૃત વેલી સજ્જા આમ જ અમૃત આપ્યું છે, એટલે કે અમર બનાવવાની ઔષધિ. બીજી ગાથામાં આવે છે ઉપસમ અમૃત રસ પીજીએ કીજીએ સાધુ ગુણ કાન, અધમ બહેને નદી ખીજીએ દીજીએ સજ્જન ને માન. બે વસ્તુ કીધી. પહેલું પોતાના માટે, અધમ બહેને નવી ખીજી. અધમ વચનનું એટલું મહત્વ નથી જેટલું અંદરના દ્વેષનું મહત્વ છે. કેમ એમ? વચન એક જણનું તમે સહન કરો, બે જણનું સહન કરો, ત્રીજા જણનું સહન કરો, પણ 10મી વખત તમે સહન ન કરી શકો તો એનો મતલબ 9 વખત સહન કરેલું કોઈ કામનું નતું. કારણ શું હતું? કારણ કે પોતાના અંદર તો જે દ્વેષ હતો એ અત્યારે બહાર નથી આવ્યો. તો કયો વાપર્યો? અધમ વાયને નદી ખીજીએ. ખીજીએ એટલે દ્વેષ નહીં કરવાનો. અધમ વચન જે છે એમાં નિંદા આવી જાય, ઈર્ષા આવી જાય. એ બે ઈર્ષા નિંદા તમને ક્રોધ કરાવે. અધમ વયનમાં તમને માન સન્માન મળ્યું તો અહંકાર કરાવે. અધમ વયને નવી ખીજી એટલે એટલો દ્વેષ નહીં, રાગ દ્વેષ કરનાર. તો જે દ્વેષ સાથે આપણી જોડે રહેતા હોય, આપણી સાથે એવા વ્યવહાર કરતા હોય, તો આપણે શું કરવાનું? આપણે કયો પુરુષાર્થ કરવાનો? તો જવાબ એક છે, જે અંતિમ ચરણ છે, છેલ્લે જે રિઝલ્ટ મળવાનું હોય એને ધ્યાનમાં રાખી કામ કરવાનું. હવે સામાન્ય વાત છે કે જે વ્યક્તિને પોતાની અંદર સ્થિરતા લાવી છે, જેને પોતાની સાધનામાં સતેજ બનવું છે, સતર્ક બનવું છે, સક્રિય બનવું છે, એના માટે વાત છે કે એક વ્યક્તિ એ પોતે જનરલ આવું થાય છે કે ભાઈ રોડ હોય, ટ્રાફિક સિગ્નલ છે, ઊભો છે, પાછળ કોઈ ઓન વગાડે છે, આગળ પેલો ઓન થી અકળાઈ જાય છે, એટલે આગળ વાળો આમ જોવે છે, એટલે પાછળ વાળો ફરતી બોલે છે. શું જોવે છે? કે તું શું જોવે છે? મારામારી થાય, માથાફોડ થાય, અને અડધો કલાક રાડારાડી કર્યા પછી લેટ ગો થાય કે ભાઈ જવા દે ને ભાઈ, ચાલશે, જવા દે, ચાલશે, એમ કઈ છોડી દે. પહેલેથી 2 મિનિટ માટે પાછળ જોવાનું જ નતું. સૌથી મોટી વાત આ. એટલે જે રિએક્શનો આવે છે એ રિએક્શનનું અલ્ટિમેટ જો સમાધાન પછી આવતું હોય તો રિએક્શન ના આવે તો સારું છે. પાછળથી તમે બદલાવ લાવો તો પહેલા બદલાવ લાવો શું વાંધો આવે? પાછળથી કોમ્પ્રોમાઇઝ કરી અને પહેલા કોમ્પ્રોમાઇઝ કરી શું વાંધો આવે? તો અધમ વયન જે છે, અધમ વચન, એ અધમ વચનની અંદર એવો નિયમ બની જાય છે કે ફાઇનલી એને પોતાને અંદર દ્વેષને જાગતો રાખવો પડે છે. સામે એક વ્યક્તિ તરફ, બે વ્યક્તિ તરફ, બે ચાર ઘટનાઓ તરફ એને દ્વેષ નથી આવતો, તો એ દ્વેષ ના આવે એ ઘણું સારું છે. પણ વર્ષોની મહેનત પછી દ્વેષ ફાટી નીકળતો હોય તો એ જે થોડા સમય સુધી જે ક્ષમતા રાખી હતી એ ક્ષમતા સ્વરૂપની નથી. એ મનનું સમાધાન એને ગમતું નતું, કરવું પડતું હતું. કારણ કે જે વસ્તુ જબરદસ્તીથી કરવી પડે એ વસ્તુનું મૂલ્ય નથી. અને જે વસ્તુ તમને ગમે અને તમે કરો તો એ વસ્તુના તમે માલિક બની શકો. તમે દેરાસરમાં ગુસ્સો ન કરો, કારણ શું? ચાલુ પ્રતિબંધમાં કોઈ લાફો ના મારો, કારણ શું? તમે ગમે ત્યાં ઉભા એકદમ શાંતિ હોય, 1000 માણસ બેઠું હોય અને જેમ તેમ રાડા રાડ ના કરો, કારણ શું? એટલે અમુક જગ્યાએ તમે વિવેક રાખી શકો છો. તો વિવેકનું ગુણ હોય તો વિકસાવવો જોઈએ. છે કે નહીં એ ખબર હોય તો હવે જો ગુણ વિકસે છે વિવેકનો, તો પછી એ વિવેકનો ગુણ દરેક જગ્યાએ સાથ આપે, અને એ સાથ આપે અને એનું જો બળ વધતું જાય દિવસે દિવસે, તો પ્રતિદિન જે બળવાન બનેલો ગુણ છે એ તમારા સ્વરૂપનો અનુભવ કરાવે. એટલે જે અધમ મયને નવી ખીજે, અધમ વચનથી થોડાક સમય માટે આપણે કંટ્રોલ કરી દઈએ તો આપણા અંદર મનમાં આંતરિક બળમાં શું ચાલી રહ્યું ખબર શું પડવાની. એટલે લગાતાર આપણને શ્રેષ્ઠ શું છે, અંતિમ શું છે, અંતે આપણે સમાધાન શું કરી શકીએ એના તરફ જવાનું હતું. તો છેલ્લે સમાધાન કરવા વાળો એ આટલો બધો સંઘર્ષ કરે, આટલો હેરાન થાય. બે ભાઈઓ છે, બે ભાઈઓની માથાકૂટ થઈ, ઝઘડા થયા, કોર્ટમાં કેસ થયા, અને કેસ ચાલતો રહ્યો અને 5 વર્ષે વકીલે નક્કી કર્યું કે ભાઈ
તારે એને 50% આપવા પડશે, તો 25 લાખ તારા, 25 લાખ તારા. પહેલા આલ્યા હોત તો 5 વર્ષનો ધંધો ન બગડતો, સંબંધ ન બગડતો, દિમાગ ખરાબ ના થતું અને લોકોને તમાશો ન થતો. એટલે પાછળથી આપવું સારું, પહેલા આપવું સારું? આવું છે નહીં સંસારમાં. એનો અંદર જે દ્વેષ છે, એની અંદર દ્વેષનું પરિણામ વારે વારે એને પછાડે છે. એટલે એને બધું ખાઈ જવું છે. આ જોઈએ, આ જોઈએ, આ મળે તો સારું. હવે કર્મના ઉદય આપણે વિચાર કરીએ કે છેવટે એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એને પોતાને થકવે ત્યારે બદલાય છે. અધમ મહિને નવી જઈએ. કોઈ માણસ કેટલું બોલશે, બોલે ક્યાં સુધી બોલશે, બોલે સીતા માટે કેટલું બોલે, મૈણા માટે કેટલું બોલે, ચંદનબાલા માટે કેટલું બોલે, કેટલું બોલશે? બોલવા તો થાકે કોણ? મૌન રહેવા વાળો, બોલવા વાળો થાકે. એ જે અધમ બોલે છે, એના અધમ વચન એ તમને અસર એટલા માટે કરે છે કે તમારી અંદર કંઈક ને કંઈક નેગેટિવિટી છે, તમારી અંદર એવો દ્વેષ, દોષ પડેલો છે, એટલે તમને પરેશાન કરે છે. ગુણો યદિ ન ગુણોસી કૃત્પાત્મ પ્રશંસયા, ગુણરેવાસ્ય પૂર્ણશ્ચેત કૃત્પાત્મ પ્રશંસયા. તમને જો અંદર, તમારા અંદર જે નેગેટિવ ના હોય તો ભાઈ તમારે કશું વિચારવાની જરૂર નથી. અને જે સામેવાળી વ્યક્તિ, બીજી વ્યક્તિ નેગેટિવ બોલી રહી છે, તો તમારા અંદર ગુણ છે, તો તમે સંભાવ રાખો. એ સાચું બોલે છે તો બદલવા માટે મહેનત કરવાની, એ ખોટું બોલે છે તો આપણે સંભાવ રહી અને આપણે એના માટે કરુણા રાખવાની. કરુણા ભાવ, મૈત્રી ભાવ બધા કેમ બતાવ્યા? આપણી સ્થિરતા માટે બતાવ્યા. તો જ્યારે જ્યારે અધમ વયને નવી ખીજીએ તો સ્વયંની પહેલી વાત આવે કે આંતરિક પરિણામને આપણે ચેક કરીએ કે ક્યાં મારે શું કરવાનું છે. જો છેલ્લે એને પોતાને વળવું પડતું હોય, બદલાવવું પડતું હોય, સમાધાનમાં આવવું પડતું, તો પહેલેથી પ્લાનિંગ જ એવું કરે કે જેના કારણે એ ઘટના ઓલરેડી નિરસ્ત થઈ જાય, ઘટના ખતમ થઈ જાય. હવે વધુ પડતો વ્યવહાર એવો ચાલે, વધુ પડતો એટલે પાછળ વિચારવું. એટલે જ ને કે અધમ મહિને નવી ખીજીએ તો જો રિએક્શન ના કરે એના જેવું બેસ્ટ એક્શન એ કે નથી. શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ છે? જે પ્રવૃત્તિમાં તમે દુખી ન થાવ એ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. કારણ કે દુખી ન થવાની વૃત્તિ એ જ પ્રવૃત્તિની સફળતા છે. જે દુખી નથી થતો એ જીવ એ પોતે ગમે તેટલા દુઃખમાં પણ એ સમાધાનમાં રહે. અને અહીંયા આનંદ એ છે કે જે સાધુ ગુણ ગાન રહે. કેમ? કારણ કે એમની જેમ અધમ એને નથી શીખતા એ પોતાનું પરિણામ, એમ સાધુનું ગુણ ગાવાનું એ પોતાનું પરિણામ. એક સ્વભાવ અહીંયા નક્કી કર્યો હોય, ઘૂટી અને પોતાના ગુણોને એને જાગૃત કર્યા હોય, તો નરકના દુઃખે દુઃખે ક્યાં લાગવાનું? હવે એક વચન પણ એને દુઃખ લાગતું હોય તો જે વચનથી એ દુઃખી થાય છે, તો એને પ્રશ્ન પૂછે કે જલ્દીથી તને શાંતિ કેવી રીતે થાય? તાવ ઉતરી જાય તો શાંતિ, કે એક દાડો વચન ન મળે, કોઈ એક દિવસ એના માટે ઈર્ષા નિંદા કરી, કોઈ ક્રોધ કર્યો, કોઈ એના માટે ખોટું બોલ્યા, તો બીજા દિવસે પાછું એ દુઃખ લાગે, એટલે વચનનો પ્રહાર લાગે બીજા દિવસે. તો બીજા દિવસે વચનનો પ્રહાર લાગે કે ના લાગે? 3 દિવસ 4 દિવસમાં તાવ ઉતરી જાય. અને વચનનો જે પ્રહાર છે એ ઘણા દિવસો સુધી ચાલ્યા કરે. એટલે બંને બાજુ થયું. આપણે એવા વચન બોલવા નહીં જેના કારણે તેઓને દુઃખ થાય, અને આપણી જોડે વચન એવા હોવા જોઈએ જેના કારણે સાધુતા પ્રગટે. કીજીએ સાધુ ગુણ ગાન રે. બીજો પદાર્થ કયો આવ્યો? પહેલો આવ્યો અધમ મહિને નવી કીજીએ, બીજો આવ્યો સાધુ કરીએ સાધુ ગુણ ગાન રે. સાધુ તરીકે અહીંયા સ્વયંની આરાધનાની જાગૃતિ લેવાની. તમે કોઈની અનુમોદના કરો તો એનો મતલબ એ છે કે તમારી અંદર સારાઈનો ગુણ છે. તમને સારું ગમે છે એટલે તમે સારું કરો છો, સારું બોલો છો. અને જો એ ગુણ નથી તો એ સારું કાર્ય પણ લાંબો સમય નહીં ચાલે. જેમ ઈર્ષા નિંદા વાળી વ્યક્તિ એ એકવાર તમારા માટે ખોટું બોલે, અધમ બોલે, અને એ ફસી જાય, બીજો બોલે, ત્રીજો બોલે, એવા 10 લોકો બોલે તો પણ તમે રિએક્શન ન કરો. પણ જ્યારે 11મી વખતે રિએક્શન થાય તો સમજી લેવાનું હજી અંદર એ દ્વેષ, એ જ્વાળામુખી, એ આગ સળગી રહી છે. અને એ જ વસ્તુ જો અંદર નહીં હોય તો સામેવાળી વ્યક્તિને સમાધાન આપ્યા પછી, સામેવાળી વ્યક્તિને લેટ ગો, ઇગ્નોર કર્યા પછી એ જ વસ્તુ તમારામાં પ્લસ છે. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે અંત સમયે પણ એનું શરીર એને દુઃખદાયક લાગતું નથી. અંત સમયે પણ અથવા ભયંકર પીડાઓમાં પણ એને મનમાં અસમાધિ રહેતી નથી. કારણ કે મને ખાલી વચન પરિસર નથી સહન કર્યા, મન દ્વારા એને ક્ષમતાને એવી સ્થિર કરી છે
કે હવે આના જેવી 1000 વસ્તુ હશે તો મને તકલીફ નથી. અધમ મયને નવીથી છે. કેટલી એને ક્ષમતા અને કેટલી શાંતિ અને કેટલી ગંભીરતા એને આવે. અને એના પછી એ જીવને ત્રીજીએ સાધુ ગુણો દાન અને સાધુતા છે. સાધુતાનો મતલબ જ એ થયો કે એની જે સારાઈ છે, એનામાં જે શક્તિ છે, એ શક્તિ એને નિમિત્ત મળતાની સાથે પ્રગટી જાય છે. નિમિત્ત મળતાની સાથે પ્રગટી થાય છે. એટલે ગીતાની અંદર છે ને એક વાક્ય આવે છે કે કૂતરી મરી ગઈ છે ગંદકીની અંદર, સડી ગઈ છે, વાસમાં આવે છે, ગંદો ત્યાં ગંદી જગ્યા બી છે. અને આવું વાર્તા જોયા પછી કહે છે કે દાંત તો ચમકે છે, મોતી જેવા છે. એટલે ઘણી બધી નેગેટિવિટી હોવા છતાં પણ પોઝિટિવિટી જોવાની શક્તિ. તો જેના અંદર જો સાધુના ગુણગાન કરવાની શક્તિ છે, તો એ સાધુના ગુણગાનની શક્તિ પછી છે સૌથી પહેલા એ છે કે એને આ બધું આકર્ષણ છે. એટલે એને બહુમાન ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. એ વધેલો બહુમાન ભાવ એ સમય આવીને પ્રગટ થાય છે. સમય આવીને પ્રગટ થાય છે. આ રૂમમાં કચરો હશે તો કચરો બહાર આવશે ને. આ હોલમાં કચરો જ નહીં હોય તો આ હોલમાં એક જગ્યાએ 500 કિલો ગુલાબ પડ્યા હોય તો સુગંધ આવે કે ના આવે? એક મનની અંદર એના જીવનમાં ગુણ હોય તો ગુણ સમય પ્રમાણે સુગંધ આપે કે ના આપે? એનો એક દ્વેષ હોય, અહીંયા કંઈક ગંદુ પડ્યું હોય તો વાસ મારે, તરત માણસને કે ભાઈ જો અહીંયા પડ્યું છે ગંદુ, વાસ પાછું સાફ કર્યું. અહીંયા કોઈ કૂતરું મરી ગયું, બિલાડી મરી ગઈ, કબૂતર મરી ગયું, શું કહીએ? અહીંયા અશુચિ છે, તું સફાઈ કર, વાસ મારે. તો અહીંયા જે હશે એ દેખાય કે ન દેખાય? કારણ કે તમે અહીંયા હાજર છો. એના એ તમે ઓલી બાજુ ત્યાં ગુરુ મંદિર ગયા હો તો તમે એનું કઈ ના કહી શકો. તો આપણી જ્યાં હાજરી છે એ આપણને ખબર છે. એટલે હાજરી આપણી પોતાની જ્ઞાન દશાની હોય તો આપણું જ્ઞાન કેવું છે? આપણે વચનથી ખીજાઈએ છીએ, આપણને કોઈ સારી વસ્તુની અનુમોદના માટે બહુમાન ભાવ પહેલેથી આપણે વધારતા રહ્યા છીએ, તો એ ભાવનાઓ જે હતી એ ભાવનાઓ નિરંતર વૃદ્ધિ કરે. હવે છેલ્લે સમય કોને મિચ્છામિત્રમ આપવાનું? બધા માટે સ્નેહ હતો. મિચ્છામિત્રમ આપવાની મારે જગ્યા જ નથી. બધા માટે હતો સ્નેહ. અને એ બધો સ્નેહ સહજ હતો. છતાં એને એમ થાય અરે રે મારે આ જીવ પ્રત્યે આવો દ્વેષ કરવો પડ્યો, ભૂતકાળમાં ક્યાંક કર્યો હશે, આને મારા માટે આવા ભાવ છે. અમુક વારે અંત સમય છે ને એક વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય જો એને સદગતિ જેવો છે. સન્મતિ આપણે મતિ એવી ગતિ કહીએ ને એ રીતે અંત સમય નજીક આવ્યો હોય ને તો એને અંતસ્ફૂર્ણા થવા માંડે કે આપણે આટલા વર્ષ પહેલા આવું થયું હતું, આમ કશું યાદ ના આવે. પણ છેલ્લો સમય સદગતિ ને તો આમ 1 વર્ષ સુધી આઈસીયુમાં હોય, એને પોતાને ધ્યાન ના હોય, બધું ઘણું બધું ભૂલી જતા હોય, પણ છેલ્લા 4-5 દાડામાં છે ને એની પોતાની ભાવદશા બદલાતી જાય. એને સહજ થતું જાય, એને જૂનું યાદ આવતું જાય. આમ યાદ ના આવે, આમ જૂનું યાદ આવે. અરે રે આની જોડે મારે આવું શીખવું, મારે આવું નતું કરવા જેવું. હા, એને બોલાવો તો મિચ્છામિત્રમ આપી દો, ક્ષમા આપી દો. એમ કરી અને એ પોતાની ભાવનાઓને અંત સમય વધારે પડવાનું બનાવતો. કેમ? કારણ કે દીજીએ સજ્જન કહીએ સાધુ ગુણ ગાન અને હવે જે અનુભવ વધારે વધારે એમને સાચવ્યો હશે, ખૂટ્યો હશે, એ અનુભવના સાક્ષી માલિક બન્યા હશે તો એ સામે આયા વગર રહેશે નહીં. જે હોલની અંદર જે વસ્તુ હશે એ દેખાશે. હવે આપણી અંદર શું છે એ કોઈ કે આપણને કે બંધ રૂમમાં અહીંયા અંદર શું છે એ બીજા કોઈ કે અને આપણે વિશ્વાસ કરી અને આપણે જોઈએ અને વિશ્વાસ કરીએ, બંનેમાં સૌથી વધારે મજબૂત પાસું કયું? બહારથી કોઈ કે અને આપણે વિશ્વાસ કરીએ એ મજબૂત છે કે અંદર આવીને આ હોલમાં શું પડ્યું છે જોઈએ એ મજબૂત છે? એટલે પોતાની ધારણા શક્તિ પૂર્વક જે કંઈ સ્વીકાર્યું છે એની અંદર તમે પોતાની રીતે માલિક બની જાઓ છો. એટલે કે દ્વેષ હોય તો દ્વેષ અને ગુણ હોય તો ગુણ, અજ્ઞાન હોય તો અજ્ઞાન અને જ્ઞાન હોય તો જ્ઞાન. હવે આપણી પોતાની સ્થિતિને આપણે સમજી શકતા હોઈએ તો પછી આપણને ખબર પડવી જોઈએ કે ઉચિત અને અનુચિતમાં મારે કેવો વ્યવહાર કરવો. આ જે લાક્ષણિકતા છે એ સાધનાની ભૂમિકા તૈયાર થાય. સાધનાની શરૂઆત તો પછી થાય છે. એક ભૂમિકા તૈયાર થાય છે કે મારી સ્થિતિ પૂતગલના મોહ સાથે, સંસારની સ્થિતિઓ સાથે, 18 પાપોના કસાય સાથે, આ બધી સ્થિતિઓ મારી બનતી રહે છે. તો એ અંત ક્યારે? એટલે ઘટનાઓનો અંત થાય પણ આપણા અંદરના જે દુર્ભાવ છે એનો અંત ના થાય. વ્યક્તિ મરી જાય પણ એના પ્રત્યેનો દ્વેષ જાગતો રહે. સામે વાળી ઘટનાઓ બધી જતી રહી હોય, અભાવ થઈ ગયો હોય, પણ એ મનમાં રહ્યા કરે. કેવું? હા, એક ચિત્ર અહીંયા હોલ ખાલી છે, અહીંથી ફૂલ નથી, પણ એ જૂનું ચિત્ર યાદ આવે કે 5 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા અને આ હોલમાં અનુષ્ઠાન થયું હતું અને આવું સરસ ડેકોરેશન હતું, આ જોયું હતું. એટલે મનની અંદર એ પરિણામ છે. એ પરિણામને
આપણે સાચવી રાખ્યા તો રહ્યા, આપણે નહીં સાચવી રાખી તો નહીં રહે. તો જે શુભ અશુભ જે હતા એ ખાલી કર્મના બંધનો હતા. શુભ કર્મ પુણ્ય બંધ, અશુભ કર્મ પાપ બંધ. શુભ અશુભ જે વિચારણા હતી એ બધી સંયોગ વિયોગ સાથે જોડાયેલી. એ બધી સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સંયોગ અને વિયોગનો નિયમ જ છે કે દુઃખો સાથે જ રહે છે. હવે એ સંયોગ વિયોગનું પરિવર્તન એ વ્યક્તિગત રૂપે પોતાના ગુણોથી જ આવશે. એટલે આ જગ્યાએ આપણે તો એક્ઝામ્પલ આનું આપીએ છીએ. આવી ઘણી બધી હજારો વસ્તુઓ છે જેમાં આપણે વારે વારે એને મનમાં લઈને ધારણા કરીને બેઠા છીએ. પૂર્વભવમાં જે મોહ હતો, પૂર્વભવમાં રાજા મહારાજાનું જીવન હોય કે દેવલોકનું જીવન હોય, તો એ વખતે જે આસક્તિઓ હતી ને પરિણામ હતા એ બી આજે અત્યારે ઓલરેડી જાગ્યા છે, એ બી જાગતા રહ્યા છે. તો એ જે પરિણામો જાગી રહ્યા છે એ પરિણામમાં આપણું પોતાનું જ્ઞાન, એ બધા સંયોગ વિયોગ વાળું જે જ્ઞાન છે એ આપણે પોતે સ્વયંની જાગૃતિ માટે ઉપયોગ કરવો તો પૂર્વના સંસ્કાર બદલાશે, પૂર્વની સ્થિતિ બદલાશે, એટલે ગુણ તરફની શક્તિ વધવા માંડશે. હવે પૂર્વ ભવ એટલે પૂર્વની આત્મા, આત્માની સાથે જોડાયેલા પૂર્વના બધા વ્યવહારો, કર્મ, સુખ દુઃખના એ જોવાની દ્રષ્ટિ જ્યારે આવે એટલે એવી દ્રષ્ટિ આવે કે આ મારું નથી, મારું નથી દ્રષ્ટિ નહીં આવે ત્યાં તો મોહ પડ્યો છે. ચેતન જ્ઞાન અજવાળીએ રે તાળીએ મોહ સંતાપ રે. કેમ ચેતનની વાત પહેલે લખી, આત્માની વાત સૌથી પહેલે કેમ લખી? કારણ કે આ નહીં હોય તો કશું નથી. પછી ગમે તેટલું કરો બધું છેલ્લે ભોપાળું છે. અને આ વસ્તુ છે તો એનામાં સ્થિરતા આવ્યા વગર રહે જ નહીં જટકાર પૂર્વક. કારણ કે અનંત સિદ્ધાર્થમાં આ રસ્તે જ થયા છે. અનંત આત્માઓ મોક્ષે ગયા, સિદ્ધ અવસ્થાને પામ્યા તો કઈ રીતે ગયા? અનંત આત્માનું ચારિત્ર સ્થિર બન્યું તો કેવી રીતે બન્યું? અનંત આત્માઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે, ચારિત્ર નથી તો કઈ રીતે થયું? સમ્યક દર્શનથી. તો સમ્યક દર્શન એને પ્રાયશ્ચિત કરાવ્યું, વૃત્તિ ધર્મે એને અપ્રમ જાગૃતિ અપાવી, અને પછી છેલ્લે સર્વ કર્મોની મુક્તિ એ અપૂર્વ ધ્યાન ધારાથી, અપૂર્વ સ્થિરતાથી એ મોક્ષે ગયા. અનંત સિદ્ધાત્માનો રસ્તો કયો? વ્રતધારીનો રસ્તો કયો? સમ્યક દર્શનનો રસ્તો કયો? જવાબ એક જ આવે છે, કાળીએ મોહ સંતાપ. કોણના માટે? ચેતન જ્ઞાન અજવાળ. એટલે એની ભૂમિકા તૈયાર થયા પછી વાત કરી અધમ મયણે વિખી જીવે. અધમ વચન આવે છે તારે શું કરવું છે? પૂર્વના ભવમાં ગુલામ હતા ત્યારે પણ દ્વેષ આવતો હતો. પૂર્વના ભવમાં સાપના જીવનમાં, સાપના ભવમાં કરણિયામાં હતા ત્યારે દ્વેષ આવતો હતો. ક્યાંય કોઈ પિંજરામાં સિંહ તરીકે પુરાઈ ગયા ત્યારે દ્વેષ આવતો હતો. જે પિંજરા પ્રાણી સંગ્રહાલયનો માલિક હતો એના માટે. તો દ્વેષ તો પૂર્વના ભવમાં હાચવ્યા હતા, આજના ક્યાં નવા છે? પૂર્વના ભવમાં પણ દ્વેષ તો હતો. એટલે અધમ વચન જે છે ને એ અધમ વચનની સામે એ માફી માંગી અને તમે માફી આપો એ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે મારે મારા માલિક, મારો અધિકાર છે એ મારે પ્રાપ્ત કરવો છે, મારા અધિકારમાં મારે સ્થિર રહેવું છે. આપણી પાસે પેન હોય લખવાની અને એ પેન આપણને 1 કલાક ન મળ્યો અને કોઈ પૂછે કે તમારી પેન છે, ઓળખો કે ના ઓળખો? એ કે હા આવી મારી ખોવાઈ ગઈ છે, તમને ક્યાંથી મળી છે? તો કે અહીંયા પડી હતી. તો કે હા મારી છે. આપણી વસ્તુને આપણે ના ઓળખીએ, આપણું સ્વરૂપ આત્માનું હોય ને આપણને ખબર ના પડે, આનાથી વધારે શું હોય? આપણા સ્વરૂપને આપણને ખબર ના પડે તો આ બધી જે કષ્ટકારી આરાધનાઓ છે, જે આપણી ભાવ દશાથી આપણે પ્રવેશ કર્યો સાધના માર્ગે, એનો અર્થ, એનું મૂલ્ય, એની મહિમા શું એ કોણ નક્કી કરશે? એટલે મનમાં પરિણામને વારે વારે જેટલા બી મૂળથી બદલાય એટલા ઘૂંટતા જવા. ખાલી ઉપરથી બદલાય નહીં, મૂળથી બદલાય ઘટતા જાય. આપણે કોઈ વ્યક્તિએ મંદિર તોડી નાખ્યું બીજા પ્રદેશની અંદર, હવે એ લોકો દ્વેષી છે, એ લોકોને ધર્મ નથી ગમતો, પણ તમે એના માટે કંઈ પણ વિચાર કરો ત્યાંથી કોઈ લેવા દેવાય નથી ને. કોઈ વ્યક્તિ ઓલરેડી તમારી સાથે પૂર્વના ભવે ક્યાંક કોઈ જગ્યાએ એવા વેરાનું મનના કારણે આજે જોડાયેલી હોય તોય તમારે લેવા દેવા નથી. જે દૂર છે, જે નથી ઓળખતા તો પણ તમારા ત્યાં મનનો અભાવ, આજે નજીક છે, સામે છે, તો પણ એ મન, દેશવાળા મનનો અભાવ. બંને જગ્યાએ જોવા જાવ તો છેલ્લે વાત એક જ આવે છે, મારું શું? મારું શું? સ્વાર્થનો વિચાર હોય તો આવું જ વિચારે, મારું શું? એ સંસારલક્ષી. અને અધ્યાત્મનો વિચાર હોય તો આવું વિચારે, અધ્યાત્મ દ્રષ્ટિથી મારું શું? હવે પેલો જે મંદિર તોડે છે એનો દ્વેષ કરીને તમને શું મળે? કઈ ન મળે. જે અહીંયા તમારી સામે દ્વેષ કરે છે અધમ ભાઈને, એને તમે દ્વેષ કરો તો તમને શું મળે? એનો જે સ્વભાવ હતો એ તમે સ્વીકાર કરી લીધો. એને જે ખોટા વચનો આપ્યા હતા એ ખોટા વચનો તમે સ્વીકાર લીધા, એટલે એ ખોટો થાય એટલે આપણે ખોટા થવાના. આપણી ભાષામાં કહે ને કે કૂતરા ના ભસા.
કૂતરા જોડે ભજાય કૂતરા? કૂતરાનો સ્વભાવ, એનું જીવન, એની ગતિ એ એના સ્વભાવ પ્રમાણે એના કર્યા કરે. એટલે આપણે એની જોડે એના જેવા થવાનું. એટલે ઘણી વખત સમજાવવા માટે કરે છે, આપણે એના જેવું નહીં થવું. પણ આ બહારની વાત છે, આ મૂળની વાત નથી. ઉપર છેલ્લું ઘટના પૂરી થાય એના માટે રસ છે. એ તો લોકો દ્વારા બધું થાય છે. આપણને શું ખબર પડે કે મારે કેવી રીતે આને કંટ્રોલ કરવો છે? ત્યારે આપણને યાદ આવે કે આપણે પૂર્વ ભવના બધા જ જે દ્વેષ પાળ્યા છે ને બધા અહીંયા આવ્યા. અને પૂર્વ ભવ ચેતન આત્મા પૂર્વ ભવ હતો એ દેખાય છે ને, એટલે આજે હવે અલ્પ સમયમાં મજબૂત સાધના કરી લેવી છે કે મૂળભૂત પરિવર્તન લાવવું. આ બધાથી મારે કઈ લેવા દેવા નથી. અને એ જે એબસન્ટ મન, એ જે વિચારોનો અભાવ, એ જે વિચાર ન જાય ત્યાં એ ઘટના પૂરતા, એ જગ્યાએ, એ સમયમાં, એ વ્યક્તિ જોડે એ વિચાર ન જાય, એ શાંતિ અને પરમ અધ્યાત્મનો રસ છે. કારણ કે રાગ દ્વેષની અવસ્થા અલ્પ થઈ ગઈ, સમ્યક દર્શનની ભૂમિકા પ્રારંભ થઈ ગઈ. સમ્યક દર્શન અઘરું કે સરળ? એટલે પળમાં મોક્ષ થઈ જાય પાછો. અને આમ જોવા જાય તો અનંતકાળ જતો રહે, અને મોક્ષ માટે પુરુષાર્થ કરે તો ખબર જ ન પડે કે કઈ જગ્યાએ ભૂલવા જેવું. એક આત્મા પલની અંદર મોક્ષ જાય. એટલે આપણે એમ વાત કરીએ કે ભાઈ સાધના જીવનની સ્થિરતા છે, અઘરી છે કે સરળ છે? દીજીએ સજ્જનને એટલે કીજીએ સાધુ ગુણગાન. સાધુ ગુણગાન કરવાનું છે, ગમે છે, બધું સરસ છે, વાહ, અનુમોદના, ધન્ય છે. તમારે એની જોડે વ્યવહાર ના હોય, એને ન ઓળખતા હો, કદાચ એને પોતે કઈ નેગેટિવ બોલ્યો તો તમારા મનમાં સદભાવ ના, ભલે તમે બોલવાનો વ્યવહાર ના હોય, એને એના અંદરથી સારું છે, ધન્યવાદ છે, બહુ સજ્જન, ખૂબ સુંદર, ખૂબ સુંદર. આનંદ અંદરથી આવે, અનુમોદનાનો બહુમાન ભાવ જાગે. ફાયદો કોને? બે શબ્દ સારા કોઈના બોલવાનો ફાયદો કોને? પણ હવે જીવન માને જ નહીં તો શું કરવાનું? આખો દાડો પેલો પૂરો ભવ આખો ઘૂંટાયેલું હોય, આ તો આવા છે, આ તો આમ છે, આમ છે, છૂટે જ નહીં. આ પેલા છે ને આખું પેટ ભરી ભરી ખાય અને ખા 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 કર્યા કરે. 4 જગ્યાએ રિસેપ્શનમાં ગયા હોય અને પેટ ભરી ખાધું હોય, અને ખાધા પછી કોઈ કે આ ખાઈ લો ને, હજી 5મા રિસેપ્શનમાં કે આ સારી વસ્તુ આ ખાઈ લો ને, આ મીઠાઈ કે જ્યુસ કે શરબત કે એ ગોળી ખાવાની જગ્યા નથી, નતર એ બી ખાઈ લો. ગોળી ખાવાની જગ્યા નથી, નતર હમણાં આ ખાઈ લો. એટલે આટલી બી જગ્યા નથી દવાની. એમ અંદરથી કેવો ભરાયેલો છે મનમાં, શું છે લેવું જ છે, અંદરથી કેટલો ભરાયેલો છે. હા, દ્વેષ છૂટે જ નહીં. હવે આ બધી પદ્ધતિ આ બધા રસ્તે નીકળ્યા અને મળ્યું છે, મળે છે. એટલે કોઈના બે વચન સારા તમને શું રિઝલ્ટ આપે? તમારા બે વચન સારા તમને શું રિઝલ્ટ આપે? બંને બાજુ સારા વચન એના છે, સારા વચન પાછા આ બાજુ દ્વેષ વાળા વચન તમારા છે, દ્વેષ વચન એમ બીજાના છે. તમારે શું કરવું છે? કયો શબ્દ આવ્યો? અધમ બને નદી ખીજીએ, કીજીએ સાધુ ગુણો ગાન રે. પછી બોલો બોલો. ટોક્યું નથી ટોક્યું. ઉપસમ અમૃત રસ પીજીએ, દીજીએ સજ્જનને માન. કેમ આ વસ્તુ સાચી છે? આ આપણને મહાપુરુષ છે એ કે આ બધી વસ્તુ હું કહું છું એમ કરે રાખો તમે. તો આપણે કેમ કરવાનું? આપણને બેસે છે? સાચું છે? આ વસ્તુ કરવાથી આવું મળવાનું છે? આ વસ્તુ કરવાથી મળે તો કરી. એનો મતલબ મહાપુરુષના વચન એમણે પોતે જે કેવલ જ્ઞાનમાં જોયેલા છે એ બધા અહીંયા અવતરિત થયા છે. એ કેવલ જ્ઞાનમાં એમને આ બધું ખ્યાલ આવ્યું છે કે આમ છે તેમ છે. આપણને ખબર ના હોય કોઈ વસ્તુની. કોઈને રસ્તો પૂછીએ તો આપણે ગયા થોડી છીએ, ગયા તો પૂછીએ નહીં, અને નથી ગયા એટલે પૂછીએ એનો મતલબ વિશ્વાસ છે. વિશ્વાસ છે એટલે પછી કે જાઓ આપણે જે જતા. એમ અહીંયા જે વચન છે પરમાત્માના, એ પરમાત્માના વચન આપણે અનુભવ્યા નથી તો આપણે અપનાવવા કે ના અપનાવવા? આપણે રિઝલ્ટ મળ્યું નથી તો આપણે એ રિઝલ્ટ માટે આપણે એ વ્યવહાર કરવો કે નહીં કરવો, એ રસ્તે ચાલવું કે નહીં ચાલવું? યાની કે ચાલવું. કેવો મહાન ઉપકાર થઈ ગયો. આપણે કોઈ હજારો પ્રયોગ કરવાની જરૂર જ નથી કે આ સાચું છે ખોટું છે. કોઈ તર્ક વિતર્ક કરવાની જરૂર જ નથી કે આમનું આમ આનું આમ, હું એનો દ્વેષ ના કરું ને એ મારા માથે ચડી જાય, હું એની વાત ના કરું ને મને પછાડી નાખે. આવું કશું વિચારવાની જરૂર નથી. એકમાં બધું આવી ગયું કે તું તારા રસ્તે તું સ્થિરતા કેળવ, આપણે આમ બધું રહી છે. અને કર્મનું જે સામ્રાજ્ય બદલાઈ રહ્યું છે, અથવા તો જે કર્મ બંધન તીવ્ર થઈ રહ્યા છે, એ બધી પરિસ્થિતિ ભગવાને બતાવી દીધી. હવે જ્ઞાન માર્ગે જો આગળ ન વધે
તો નુકસાન એને જ છે. જ્ઞાન માર્ગનો અર્થ જ એ છે વધારે ને વધારે એ પોતે પોતાના આંતરિક નિરીક્ષણને અંતર્મુખી જીવનને ચાહે. પોતાના અંતર્મુખી જીવનને ચાહે એટલે બહારનો રસ્તો ઓછો થઈ ગયો ને ઓટોમેટિક. ઉપસમ અમૃત રસ પીજીએ, દીજીએ સજ્જનને માન. સજ્જન જે છે એને માન સન્માન આપવું જરૂરી. માન આપવું એટલા માટે મારામાં એક ગુણો આવે. માન આપવું એટલે અનુમોદના કરે. ઉપસમ અમૃત રસ પીજીએ, મારે પીવો છે. હવે ક્રોધ ક્યારે બહાર આવી જાય એ તો ચંડકોશીને પૂછે તો ખબર પડે. એક આચાર્ય જાનવર થાય આ પ્રશ્ન પૂછ્યો હોય તો એનો જવાબ શું આવે? ના. એક આચાર્ય પદ પર આરૂઢ થયેલા એના માટે શાસ્ત્રકાર શબ્દો વાપરે છે તિથય સમુસુરી, કે તીર્થંકર જેવા આ મહાન આત્મા છે શાસ્ત્રની સેવા કરે છે. તો તીર્થંકર સમુસુરી તો એક આચાર્ય હોય એ આચાર્ય જાનવર થાય? ના ના, થતા હશે આચાર્ય છે. તો પછી આ ચંડકોશી કોણ બન્યું? એટલે આપણે પૂછીએ એમને કે ભાઈ ચંડકોશી બનાવનાર કોણ? કોઈ ક્રિયાનું વિખ્યાત હતું, કોઈ બરોબર ક્રિયા નથી કરી, કોઈ લોકોને ઊંધા માર્ગે લઈ ગયા હતા, કોઈ લોકો તમને પકડીને બીજા ભાવમાં નાખી દીધા હતા, જાઓ તમે જાનવર થઈ જાઓ. આવું બધું થવાનું કારણ શું? એટલે જવાબ શું આવશે? સમજણ પડી ચંડકોશીને એટલે પરિવર્તન આવ્યું. એની પાસે કોઈ ક્રિયા જ નથી, પણ જે ક્રિયા હતી એ શ્રેષ્ઠ હતી. આની તો કોઈ ક્રિયા નથી. પ્રાયશ્ચિત તો કઈ ક્રિયા હોય? પોતાનું અંતર્મન આખું ખોલી નાખે દેવગુરુ ધર્મ પાસે, અને એ પ્રાયશ્ચિત કરતા 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 બધી શક્તિઓ કામે લગાડી દીધી. અંતિમ શ્વાસ તક ભયંકર પીડા અને વેદનાઓ સહન કરી. અંતિમ શ્વાસ તક ગમે તેવું થાય, હું આટલું દુઃખ આપું, આટલી વિરાટના મારાથી થઈ, હવે તો આ ચાલે જ નહીં. કેવી ભાવધારા વૃત્તિ! બોલો, બદલાવવું હોય તો એના માટે કયો દિવસ સારો, કયું મુહૂર્ત સારું? ભાવ પ્રવેશ માટે કઈ સારી ક્રિયા છે? કઈ ક્રિયા છે ભાવ પ્રવેશ માટે? આજે આનું કોઈ મુહૂર્ત થોડી હોય. આનો આનંદ કેટલો પરંપાર. એટલે પરિણામની એટલી ક્ષમતા આવી જાય. બધી વસ્તુ સાંભળવાની, સાંભળવા સાથે આપણને યોગ્ય શું છે કરવાની, અને એ વસ્તુ જેવી આપણે કરવા માંડીએ એટલે સૌથી મોટી વાત, આપણા અંદર જે આપણી ઓળખ છે એને આપણે નજીક આવીએ. આત્માની ઓળખ નજીક આવીએ કે નહીં? અનંત દર્શન જ્ઞાન ચારિત્ર. બીજી એ સજ્જનને માન રહે અનુમોદના. અને જે વ્યક્તિનો દ્વેષ હોય એની સારી અનુમોદના કરો, દ્વેષ ખતમ. સારું છે, સરસ છે. ધન્યવાદ. ઉત્તમ આત્માઓ છો. એને જોવાનું શાસ્ત્રકારોએ તો બધા માટે આવ્યું છે. સુરત તો બધાને પ્રકાશ આપે. હૈયામાં ન હોય તો નુકસાન એને, અને હૈયામાં હશે તો સૌથી વધારે ફાયદો બી એને છે. હા, એટલે હા, એવા તો માયાવી ઘણા છે ને. માયાવી ઘણા, એને ઓળખવા જરૂરી છે. જે લોકો માયા કરીને બેસે છે એ લોકો છેલ્લે નુકસાન પામે છે. તો જે વચનો છે, ઉપસમ અમૃત રસ પીજીએ, દીજીએ સજ્જનને માન રહે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ માયા વગર કરે ને તો સૌથી મોટો પ્લસ સચ્ચાઈ અને સાથ આપી. સચ્ચાઈ એટલે કુદરત. આપણે બી એ રસ્તે ચાલીએ ને તો ઓલરેડી જે કોઈ ચાલે છે એને શક્તિ મળે જ છે. આપણને એકવાર એવું થઈ જાય પૂર્વના સંસ્કારના કારણે બરોબર નથી ને આ તો જવાબ આપવો જોઈએ, આમ છે તેમ છે, પણ છેવટે ફરી છે ને 2-5 વર્ષે અટવાઈ જાય છે. ખોટા માટે કોઈ રસ્તો છે જ નહીં. સાચાને આંચ આવે, ખોટાને આંચ છે નહીં આવે. ખોટા તો આમે જીરો છે. તમે કહો કે કિચડ બગડવું ના જોઈએ, અરે ભાઈ બગડેલું છે ભાઈ, કિચડ શું ના બગડે? તમે એમ કહો કે કિચડ બગડવું ના જોઈએ, તમે એમ કહો કે આમાં બહુ બધું લખાણ કરેલું છે, આની અંદર હજી કંઈક લખવું છે, અરે ભાઈ ઘણું લખાણમાં ક્યાં લખવાનું છે? ઘણા દ્વેષના પરિણામ હોય એટલે એની વ્યવસ્થા બી એવી હોય. અને હવે દુનિયામાં આવા બધા પ્રકારના કર્મોદય જનિત આપણા કર્મના ઉદય એવા છે કે ગમે ત્યારે નજીકની વ્યક્તિ વિશ્વાસઘાત કરતા વાર કરતી નથી. તમે બીજાને જુઓ, પારકાને જુઓ, દૂરવાળાને જુઓ, પણ જે પાહે છે એનું શું? અને આવું થાય છે સંસારમાં. રામાયણમાં શું થયું, મહાભારતમાં શું થયું, ચંદન વાળાને વેચી દીધા એનું શું થયું, મૈણાનું શું થયું? તકલીફ બારવાળાએ આલી કે પોતાના? તો પછી આવા જે પરિણામ, આવી ઘટના વખતે પરિણામ કેવા રાખવા? જ્ઞાનીએ રીઠું જોય. મૈણાએ શું વિચાર્યું? જ્ઞાનીએ જે જોયું છે એ મારા ઉદયકાળમાંથી મારે વર્તવાનું છે. ક્યાંય કોઈ જગ્યાએ એક અંશ પણ દ્વેષનું પરિણામ આવે નથી. કેવી ધન્ય ભાગશાળી કહેવાય.
આવું જ્ઞાન એને ઉપકારી સાબિત થયું. વિતરાગ જ્ઞાન ઈચ્છા ચેતન